ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દારાદના સહકારી મંડળીનો ભવ્ય સન્માન સમારોહ 33મા વર્ષમાં પ્રવેશ સાથે કર્મયોગીઓનું ગૌરવ વંદન કરવામાં આવ્યું। મહેસાણાના વડનગર સ્થિત રીઝા હોટેલ રેસ્ટોરન્ટ એન્ડ બેન્ક્વેટ ખાતે દારાદના બચત સહકારી મંડળી લિમિટેડ દ્વારા ભવ્ય આસિસ્ટન્ટ જનરલ મેનેજર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 32 વર્ષની સફર પૂર્ણ કરીને સંસ્થા 33મા વર્ષમાં પ્રવેશી રહી છે, જેના ઉપલક્ષે કર્મયોગીઓ અને હોદ્દેદારોના યોગદાનને બિરદાવવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન તમામ બ્રાન્ચ મેનેજરો, આસિસ્ટન્ટ મેનેજરો અને બ્રાન્ચ એડવાઇઝરોને શાલ, ગુલબહાર અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે કઈપુરના વતની અને દારાદના બચત સહકારી મંડળીના જનરલ મેનેજર તરીકે સેવા આપતા હંસાબેન પરમાર અને રમેશચંદ્ર પરમારને વિશેષ સન્માન રૂપે કાર ખરીદી માટે ₹2,50,000ની સહાયની ચાવી અર્પણ કરવામાં આવી હતી। સહકાર ક્ષેત્રે સતત પ્રગતિ અને કર્મચારીઓના સમર્પણને બિરદાવતો આ સન્માન સમારોહ યાદગાર બન્યો હતો। મારું નામ શૈલેષ વાઘેલા। જી આરાધના બચત સરકારી મંડળી વિશે શું કહેવા માંગો છો? જી આરાધના બચત સરકારી મંડળી 23/1994થી ચાલે છે, મતલબ 31 વર્ષ પૂર્ણ થયા અને મંડળીનું કામ એ છે કે નાનો માણસ બચત કરી શકે। એના કારણથી આજે ઓલ ઓવર ગુજરાતમાં 30 લાખથી પણ વધારે લોકો અમારી જોડે બચત કરે છે, 25,000થી પણ વધારે લોકો અમારી જોડે કામ કરે છે અને જી આરાધના બચત સરકારી મંડળી લિમિટેડની 700થી પણ વધારે ઓલ ઓવર ગુજરાતની અંદર બ્રાન્ચો છે અને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પણ જી આરાધના બચત સરકારી મંડળી લિમિટેડને મળેલો છે। નવનીત ઝાલા, આપણે અહીંયા વડનગરમાં પધાર્યા। જી આરાધના બચત સરકારી મંડળી લિમિટેડમાં આપણે શું કહેવા માંગો છો? આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે 1994થી ચાલે છે, જેને 31 વર્ષ પૂરા થયા। આજે વડનગરની અંદર સૌથી સારું કલેક્શન ચાલી રહ્યું છે। વડનગરની અંદર આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 5 વર્ષથી ચાલે છે। અહીંયાની દરેક પબ્લિક આરાધનાની અંદર બચત કરી રહ્યા છે અને જેને નાની મોટી જરૂરિયાત હોય છે દરેકને અહીંયા ઓફિસ છે તો લોન મળી રહી છે અને દરેકને આરાધના પ્રત્યે સંતોષ છે। આપણે પ્રજાને શું કહેવા માંગો છો? પબ્લિક જે છે એ કોઈ ને કોઈ જગ્યાએ બચત કરતા હોય છે। જ્યાં બચત કરતા હોય છે ત્યારે નાણાકીય જરૂરિયાત હોય છે ત્યારે એમને જે નાણાં હોય છે એની 70% 80% લોન મળતી હોય છે। જ્યારે આરાધનાની અંદર કોઈ પણ મેમ્બર્સનું ખાતું હોય છે તો આરાધના કોઈ દિવસ કોઈની બચત જોતી નથી। તમારી શું જરૂરિયાત છે એ તમને સંતોષ આપતી હોય છે। માર્કેટની અંદર પબ્લિક પૈસાની જરૂર પડે લેવા માટે જાય છે તો લોકો એમને શું નક્કી કર્યું છે એ વ્યાજ લેતા હોય છે, જ્યારે આરાધનાની વસ્તુ નથી। આરાધનાનો મેમ્બર હોય એટલે લાઈફ ટાઈમ એને શાંતિ છે। નાણાકીય જરૂરિયાત હશે તો એને ક્યાંય જવાની જરૂર નથી। કિરણભાઈ, આજે આરાધના બચત સરકારી મંડળી લિમિટેડ કાર્યક્રમ યોજાયો, એમાં શું કહેવા માંગો છો આપ? આરાધના બચત સરકારી મંડળીના કાર્યક્રમ એવું કહેવા માગું છું કે ઘણી બધી કંપનીઓ મંડળીઓ ચાલતી છે ગુજરાતની અંદર, પણ આપણી મંડળી છેલ્લા 32 વર્ષથી ચાલે છે અને બહુ સુંદર મજાનું કાર્ય કરી લોકોના બચત સાથે પોતાનું જીવન પણ ગુજરાત રહી શકે એવો કોન્સેપ્ટ આની અંદર છે। લોકો ગરીબ વ્યક્તિઓ પણ 50,000થી લાખ સુધીની ઇન્કમ કમાઈ શકે।